નમસ્તે મિત્રો, આશા રાખો કે તમે બધા મજામાં છો। તારીખ 30 સપ્ટેમ્બર 2025ના રોજ એલઆરડી ભરતીની ડીવી પ્રક્રિયા સંપૂર્ણપણે પૂરી થઈ ગઈ છે। હવે બધા ઉમેદવારના મનમાં એક જ સવાલ છે કે હવે આગળની પ્રક્રિયા શું છે, મેરિટ ક્યારે આવશે, ઓપ્ટ આઉટનો ઓપ્શન મળશે કે નહીં। આ બધા જ પ્રશ્નોના જવાબ અને આજની મહત્વની અપીલ આપણે આજના વિડીયોમાં વિગતવાર સમજશું। તો દોસ્તો આજનો વિડીયો અંત સુધી જરૂરથી જોજો। મિત્રો સૌપ્રથમ વાત કરીએ હાલની પરિસ્થિતિની। હાલ એલઆરડીની ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા સંપૂર્ણપણે પૂરી થઈ ચૂકી છે। હવે મેરિટ તૈયાર કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, પણ એ પહેલા એક એવી બાબત છે જે કેટલાય ઉમેદવારના ભવિષ્ય પર અસર કરી શકે છે, અને એ છે ઓપ્ટ આઉટનો ઓપ્શન। હવે આ ઓપ્શન શું છે અને કેમ જરૂરી છે, જેને આપણે વિગતવાર સમજીએ। ઓપ્ટ આઉટ એ એક એવો વિકલ્પ છે જો કોઈ ઉમેદવાર પહેલેથી બીજી અન્ય સરકારી નોકરીમાં લાગેલો હોય અથવા તાજેતરમાં સફળ થયો હોય તો એ સ્વૈચ્છિક રીતે કહી શકે કે હું આ ભરતીમાં હવે ભાગ નથી લેવા ઈચ્છતો, જેથી મારી સીટના સ્થાને બીજા લાયક ઉમેદવારને તક મળી શકે। જેમ મારા ઘરમાં દીવો થયો એમ બીજાના ઘરમાં પણ આ વર્ષની દિવાળી ખુશીઓ સાથે મનાવી શકે। કારણ કે જો પહેલેથી જ લાગેલો ઉમેદવાર ફરીથી ડીવી કરાવે અથવા ફાઇનલ વખતે હાજર ન થાય તો એની જગ્યાએ કોઈ બીજો લાયક ઉમેદવાર પણ નોકરીથી વંચિત રહી શકે છે। મિત્રો આ મુદ્દે આપણે અગાઉ પણ વિડીયો બનાવીને સમજાવ્યું હતું કે જો તમે પહેલેથી ક્યાંક સરકારી પદો પર લાગી ગયા છો તો કૃપા કરીને ઓપ્ટ આઉટ કરજો, જેથી અન્ય તમારા જેવા ઉમેદવાર મિત્રોને તક મળી શકે। પણ દુઃખની વાત એ છે કે હજુ પણ અમુક ઉમેદવારો એવા મારા ધ્યાને આવ્યા છે જે પહેલેથી જોબમાં છે અથવા બીજી પરીક્ષામાં સફળ થયા છે, તેમ છતાં ફરીથી એલઆરડીમાં ડીવી કરાવી લીધું છે। પણ આપણે તો આપણા વટ ખાતરને વાહવા માટે ક્યાં કોઈનું માનીએ છીએ। મિત્રો ભરતી માત્ર એક નોકરીની નથી, એ અનેક ઘરોની આશા છે અને સપનાની દિશા પણ છે। જો તમે પહેલેથી ક્યાંક લાગેલા છો તો કદાચ તમારી એક સીટ પાછળ કોઈકનું સપનું પણ અટકી ગયું હશે। તો દોસ્તો હવે એકવાર હજુ પણ વિચાર કરજો। જો તમારા મનમાં હજુ પણ દયા હોય, કરુણા અથવા પુણ્ય કમાવાની ભાવના છે તો તમારી પાસે હજુ પણ અમૂલ્ય અવસર છે। પુણ્ય કમાવવું એ માત્ર દાનથી થતું નથી, ક્યારેક કોઈક લાયક અને જરૂરિયાતમંદને સરકારી નોકરીની તક આપવી એ પણ એક સૌથી મોટું પુણ્ય છે। હવે મળતી માહિતી મુજબ પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષશ્રીએ એવું સ્પષ્ટ કહ્યું છે કે ડીવી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જો કોઈ ઉમેદવાર ઓપ્ટ આઉટ કરવા ઈચ્છે છે તો એમને એ માટેનો ઓપ્શન આપવાનો વિચાર ચાલી રહ્યો છે। મિત્રો આ ખૂબ જ સકારાત્મક સંદેશ છે, જેને અમે ખૂબ જ આવકારીએ છીએ। જો ખરેખર હજુ પણ ઓપ્ટ આઉટનો વિકલ્પ મળે તો અનેક લાયક જરૂરિયાતમંદ બોર્ડરવાળા ઉમેદવાર મિત્રોને નોકરીની તક મળી શકે છે। આ માટે અમે ભરતી બોર્ડને પણ વિનંતી કરીએ છીએ કે કૃપા કરીને ઓપ્ટ આઉટનો ઓપ્શન આપો, જેથી કોઈ જરૂરિયાતમંદ ઉમેદવાર નોકરીથી વંચિત ન રહે। જો દોસ્તો ઓપ્ટ આઉટનો ઓપ્શન મળે તો જરૂરથી ઉપયોગ કરજો। જો તમારા મિત્રો હોય અથવા ઓળખીતાઓ પૈકી કોઈ પણ કોમન ઉમેદવાર છે તો એને સમજાવજો અને આ વિડીયોને વધુમાં વધુ ઉમેદવાર સુધી પહોંચાડજો કે આ નિર્ણય કેટલાકને લાભકારી પણ થઈ શકે છે। આપણા એક નિર્ણયથી અનેક પરિવારમાં ખુશીનો માહોલ પણ ફેલાઈ શકે છે। મિત્રો જો ઓપ્ટ આઉટ સિસ્ટમ લાગુ થાય તો ચોક્કસ રીતે મેરિટનું કટ ઓફ થોડું નીચું અટકશે। એનો અર્થ એ છે કે જે ઉમેદવારો બોર્ડર પર છે, જેઓ થોડાક માર્ક્સથી પાછળ રહી ગયા છે, તેમને હવે નોકરી મળવાની આશા વધશે। આ રીતે એક સાચો ન્યાયપૂર્ણ મેરિટ પણ તૈયાર થશે, જેમાં લાયક ઉમેદવારને એનો હક મળશે, જેથી તેઓ પણ ખુશીઓ સાથે આ વર્ષની દિવાળી મનાવી શકશે। મિત્રો બીજી વાત કે મળતી માહિતી મુજબ એલઆરડી કરતા પહેલા પીએસઆઈનું પરિણામ જાહેર થવાનું છે। આ ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય છે, કારણ કે પીએસઆઈમાં સિલેક્ટ થયેલા ઉમેદવારો ફરીથી એલઆરડીમાં રિપીટ ન થાય। એથી સ્પષ્ટ છે કે સિસ્ટમ વધુ પારદર્શક પણ બને અને લાયક ઉમેદવારને તક પણ મળે। મિત્રો ભરતી એક એવી પ્રક્રિયા છે જ્યાં હક અને ઈમાનદારી બંનેનું મહત્વ છે। જો તમે પહેલેથી લાગેલા છો તો હવે તમારી ફરજ છે કે અન્ય માટે રસ્તો ખોલજો। દોસ્તો આશા રાખું કે વિડીયો પસંદ આવ્યો હશે તો વિડીયોને હાઈપ આપો અને લાઈક આપીને વધુમાં વધુ ઉમેદવારો સુધી શેર કરો, જેથી હજુ પણ ક્યાંક ઉમેદવારના મનમાં કરુણા અને દયાનો ભાવ હોય તો પણ જાગી જાય। જો દોસ્તો તમે આપણી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, સાથે બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં, જેથી આવનાર વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પ્રથમ પહોંચે। અને હા દોસ્તો બીજી વાત કે આપણી હિન્દી ચેનલ પણ છે, એને પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરજો। ત્યાં પણ અવારનવાર પ્રેરણાત્મક વિડીયો મળતા રહેશે। તો દોસ્તો મળીએ નવા વિડીયો સાથે। ધન્યવાદ। જય હિન્દ।